કિશોરભાઈ વાડોદરિયા, શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ. અમારું અન્નક્ષેત્ર છે છેલ્લા 65 વર્ષથી આ કાર્યરત છે. શિવરાત્રિ અને પરિક્રમાની અંદર, શિવરાત્રિની અંદર અમારું 5 દિવસ અહીંયા હોય છે અને પરિક્રમામાં અમારું 5 દિવસ હોય છે. પરિક્રમામાં ઝીણાભાવની મઢીએ હોય છે, બોરદેવી હોય છે અને આ ભવનાથ ક્ષેત્રની અંદર હોય છે. 5 દિવસની અંદર અમે શ્રદ્ધાળુઓને ખવડાવીએ તો તમને કહું તો આપ જોઈ શકશો. લાઈવ રોટલી હોય છે, લાઈવ ખમણ હોય છે, લાઈવ ગુંદી હોય છે, ગાંઠિયા હોય છે, દાળ ભાત શાક, બોરિયા મરચાં, છાશ અને ફ્રાઈમ્સ ફૂલ ડીશ અમે જમાડીએ છીએ. સવારે અમે 6 વાગે નાસ્તો ચાલુ કરી દઈએ છીએ. એમાં ગાંઠિયા, મરચાં અને ચા હોય છે. એ 9 વાગ્યા લગીને અમે કરાવીએ છીએ. 10:30થી અમારું જમણવાર ચાલુ થઈ જાય. તો એ આપ જોઈ શકો છો અત્યારે હજી ચાલુ જ છે. અમારું જમણવાર 3 વાગ્યા લગીને ચાલુ રહીએ. સાંજે પાછું 6:30 એ અન્નક્ષેત્ર આપણું ચાલુ કરી દઈએ. તો રાતે 12 વાગ્યા લગીને અમારું અન્નક્ષેત્ર ચાલુ હોય છે. એની અમારી ચા છે એ 24 કલાક ચાલુ હોય છે. રોજે અમારું અલગ અલગ સ્વીટ અને ફરસાણ અલગ અલગ હોય છે. એક દિવસ ગુંદી હોય છે, એક દિવસ રવો હોય છે, એક દિવસ મોહનથાળ હોય છે, એક દિવસ લાડવા હોય છે. 5 દિવસ અમે મીઠાઈ અલગ અલગ ખવડાવતા હોઈએ છીએ. વધારે અમારે ત્યાં અન્નક્ષેત્રની અંદર જમવા માટેનો આગ્રહ રાખતા હોય છે કે અહીંયા અમે એટલું બધું હાઇજેનિક અને એટલી બધી ચોખ્ખાઈ અને શુદ્ધ સિંગ તેલ, શુદ્ધ ગોપાલ ઘી, એમાંથી જ બધી અમારી વસ્તુ બનતી હોય છે. 5 દિવસના આપણે હિસાબ કરીએ 2 થી 2.5 લાખ શ્રદ્ધાળુઓ અમારે ત્યાં 5 દિવસની અંદર 2 થી 2.5 લાખ શ્રદ્ધાળુઓ અમારે ત્યાં ભોજન પ્રસાદ લેતા હોય છે. અમારા 350 થી 400 સ્વયંસેવકો છે અને સ્વયંસેવકો સ્વખર્ચે આવે છે અને સ્વખર્ચે જાય છે. 100 લેડીઝ પણ છે, 100 થી 125 લેડીઝ પણ છે. કોઈ પણ માણસને કોઈ પણ જાતનું અહીંયા અમે કંઈ ચાર્જ દેતા નથી. એના પોતાના ખર્ચે બસમાં બેસીને, ટ્રેનમાં બેસીને એ લોકો અહીંયા પહોંચી જાય ને અહીંથી અમારું અન્નક્ષેત્ર પૂરું થાય એટલે એમની જગ્યાએ પાછા એ લોકો વહી જાય છે.